વાહ લવિંગજી વાહ, શું તમે ડાન્સ કર્યો છે? ખરેખર તમારો આ ડાન્સ જોઈને તો આપડા સ્વરૂપજી ઠાકોર એટલા બધા ખુશ થઈ ગયા છે ને કે વાત જ ના પૂછો. અને આપડા ગુલાબસિંહ રાજપૂત ને તો તમે કાળજો બાળી નાખ્યો છે. આ મારા ભાઈઓ આ સાચી જ વાત નહીં પરંતુ 100% સાચી વાત છે કે તમે પણ આ રાધનપુર નો ધારાસભ્ય લવિંગજી ઠાકોર નો ડાન્સ કરતો વિડીયો જોઈ લીધો ને તો ખરેખર એમ કહેશો કે વાહ લવિંગજી વાહ, તમે શું ડાન્સ કર્યો છે. તો હાલો મારા હૃદયના ધબકારાઓ, હવે સૌથી પહેલા વિડીયો ની શરૂઆત કરીએ છીએ અને જોઈએ કે આખિરકાર આ વળી લવિંગ કાકાએ કેવો ડાન્સ કરી નાખ્યો છે, જે જોઈને અમને બધાને અમને મળવા માટે છેક રાધનપુર જવાની ઈચ્છા થઈ જવાની છે. હા મારા ભાઈઓ, આપણા આખા ગુજરાતની અંદર કોઈ એવો ધારાસભ્ય નહીં હોય કે જે આપણા રાધનપુરના મોજીલા ધારાસભ્ય લવિંગજી ઠાકોર જેવો ડાન્સ કરી શકે. અને હા, તમને બધાને એ વાતની તો ખબર હશે કે હમણે વાવની અંદર જે ચૂંટણી થઈ એની અંદર ભાજપનો વિજય થઈ ગયો, એટલે કે ભાઈ આપણા સ્વરૂપજી ઠાકોર જીતી ગયા હતા અને એની ખુશીની અંદર તો આપણા લવિંગજી ઠાકોરે આ ડાન્સ કર્યો હતો. તો હાલો મારા દિલના ટુકડાઓ, હવે તરત જ આપણે આ વિડીયો જોઈ લઈએ છીએ, પરંતુ એના પહેલા તમને બધાને ખાસ વિનંતી છે કે અલ્યા ભાઈ તમારા માટે તમારો ભાઈ માલાજી ઠાકોર જે દરરોજ અલગ અલગ પ્રકારના અને અનોખા વિડીયો લઈને આવતો હોય તો તમને બધાને કેમ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ઈચ્છા નહીં થતી? અલ્યા ભાઈ આ બધું હોય ના હોય પડ્યું રહેવાનું છે, એટલા માટે આપણા લવિંગજી ઠાકોરની જેમ તમે બધા મોજમાં રહો અને આપણી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને આવા દરરોજ અલગ અલગ અને અનોખા વિડીયો આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહે અને તમે બધા મોજમાં રહો હંમેશા માટે. તો લ્યો હવે સૌથી પહેલા તમે આપણા લવિંગજી ઠાકોર નો ડાન્સ કરતો વિડીયો જોઈ લ્યો અને મોજમાં આવી જાઓ અને ખાસ એક આપણા લવિંગજી ઠાકોર માટે કમેન્ટ કરી દેજો.